બિલડીમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી શાંતિમય માહોલમાં સંપન્ન. મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે બિલડીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની જેવા હિન્દુ સંગઠનોના ઉપક્રમે રામનવમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. બિલડી જગદીશ્વર મહાદેવના મંદિરથી સવારે 9 વાગ્યાથી પ્રારંભ થયો હતો. શોભાયાત્રા જૂની બિલડીથી, જૈન દેરાસરથી, સોયલા નાળાથી બિલડીના રાજમાર્ગ પરથી પસાર થઈ જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપન કરવામાં આવી. શોભાયાત્રા જ્યારે લઘુમતી કોમના એરિયામાં આવી હતી ત્યારે જૂની બિલડી મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઠેર ઠેર ઠંડા પાણીની અને ઠંડી છાશના કેમ્પ રાખવામાં આવ્યા હતા. હિન્દુ ધર્મપ્રેમી યુવાનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બિલડીની દુર્ગાવાઈની બહેનો દ્વારા લાઠીદાવ રજૂ કરવામાં આવ્યા અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ પટેલના માર્ગદર્શન, બિલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનપી સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એવા જીગર ચાવડા, બિલડી.